ઝઘડિયાના 5 વર્ષીય ત્રિશિવસિંહ પરમારે પ્રથમ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે. વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે. એટલું જ નહીં, ગંગા સ્નાને, યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે, ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ઝઘડિયાના ત્રિશિવસિંહ પરમારે નાની ઉંમરે પ્રથમ 21 કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાઠું મેળવ્યું છે. નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે. ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. રાજપીપળાના રામપોરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે, જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે, જેમાં ઝઘડિયા ગામમાં રહેતા ત્રિશિવસિંહ પરમાર તેમના પરિવાર સાથે 5 વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે. હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય 21 કિલોમીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.